વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ધોરણ 9 ની અંદર જે વિડીયો ચાલુ કરી છે એમાં ખાસ કરીને જે મુદ્દાઓ અત્યાર સુધી આપણે જે લેશન હતું એની અંદર સરળ અને ધોરણ 8 ની અંદર જે ચાલી ગયું એ મુદ્દાઓ વિશે સમજતા હતા અને લેશન કરતા હતા. હવે પછીના જે વિડીયોઝ આવશે એની અંદર જે તમને નથી સમજાતું છે, સમજાઈ ગયું છે, ત્યાર પછીના જે મુદ્દાઓ ચાલુ કરવાના છે એના વિશેની માહિતી મેળવશું. તો પહેલા ચેપ્ટર 8 એટલે કે ગતિ, એની અંદર સામાન્ય માહિતી જો આપણે જોઈએ તો શું શીખી ગયા? ગતિ શું છે? ગતિ તો કે ઝડપ, વેગ, વેગમાન, સરેરાશ ઝડપ, અચળ ઝડપ, પછી તેના આધારે આગળ વધીએ તો નિયમિત ગતિ, વર્તુળાકાર નિયમિત ગતિ, પ્રવેગ, વેગમાં જો ફેરફાર થાય તો પ્રવેગ, અને આ પ્રવેગના આધારે હવે આપણે ડીપમાં જવાનું છે. અત્યાર સુધી આજે મુદ્દા હતા એ તો ધોરણ 8 ની અંદર આપણે શીખી ગયા છે. 9મા ની અંદર જે વિશેષ તમારે આવે છે એ શું છે? તો કે પ્રવેગની અંદર ફેરફારો જે થાય છે, પ્રવેગ વિશે આપણે ડીપમાં એમાં સમજવાનું છે. પ્રવેગ વિશે સમજી ગયા છે. પ્રવેગનું સામાન્ય વ્યાખ્યા આપણને ખબર છે શું છે? વેગમાં થતો ફેરફાર. તમે જ્યારે બાઇક ચલાવો અને લીવર આપો છો, તો તમે જ્યારે લીવર આપો છો તો તમારો પ્રવેગ વધે છે. તમે એક એવો રસ્તો વિચારો કે જ્યાં સીધે જ કોઈ પણ પ્રકારનો વળાંક આવતો નથી, ક્યાંય બ્રેક મારવી પડતી નથી, અને એ સ્થિતિમાં તમે બાઇક ચલાવો છો, તો હંમેશા તમારા પ્રવેગની અંદર જો તમારી ઝડપ એક સરખી હશે, ધારો કે 80, વિચારી કે કિલોમીટર પ્રતિ 80 એ તમે ચાલો છો, તો ત્યારે સતત અને સતત તમારા પ્રવેગમાં વધારો થશે. ઇન કેસ કોઈ વળાંક આવી ગયો કે કોઈ વસ્તુ અચાનક આવી જાય છે રોડ ઉપર, તો તમે શું કરશો? બ્રેક મારો છો. તમારા વેગમાં, તમારી ગતિમાં ઘટાડો થાય છે, તમારી ઝડપ ઘટે છે, બ્રેક લાગે છે, આપોઆપ તમારો પ્રવેગ ઘટે છે, અને જેવી બ્રેક લાગે છે એવો તમારો પ્રવેગ શૂન્ય થઈ જાય છે. બાઇક છે આપણે બંધ કરી દઈએ છીએ. પ્રવેગ સતત વધતો હતો, એક સરખી ઝડપ હતી એટલે, તો એ જે છે એને નિયમિત પ્રવેગી ગતિ કહેવાય. નિયમિત પ્રવેગી અને અચળ પ્રવેગી બંને ગતિ છે એ એક જ છે, શબ્દ ફેરફાર છે, પણ બંને નિયમિત ગતિ છે તો એ અચળ ગતિ છે, અને અચળ ગતિ, અચળ પ્રવેગી ગતિ છે તે નિયમિત ગતિ છે. કેમ કે અચળ પ્રવેગથી ચાલે છે એનો મતલબ કે એને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો પડતો નથી. આ જ વસ્તુ જ્યારે ટ્રાફિક વાળો રસ્તો છે ત્યારે લીવર આપવું, બ્રેક મારવી, લીવર આપવું, બ્રેક મારવું, બાઇક ઊભું રાખવું, લીવર આપવું, તો સતત અને સતત કાં પ્રવેગ વધે, કાં પ્રવેગ ઘટે, કાં પ્રવેગ બંધ કરી દઈએ બાઇક, તો આ સ્થિતિમાં તમારા પ્રવેગની અંદર વધઘટ થાય છે. તો ત્યારે આપણે એવું કહી શકીએ કે અનિયમિત પ્રવેગી ગતિ છે. પેલા આટલું સામાન્ય સમજી લઈએ કે જે આ પાઠની અંદરના બાકી મુદ્દા જે સમજવાના છે એ ગતિના સમીકરણો છે. તો ગતિના સમીકરણ સમજવા માટે પ્રવેગી ગતિ, પ્રવેગી ગતિની અંદર નિયમિત પ્રવેગી ગતિ અને અનિયમિત પ્રવેગી ગતિ. હવે પ્રવેગીમાં બે ભાગ પડે, સતત વધારો થાય તો પ્રવેગી અને ઘટાડો થાય તો પ્રતિપ્રવેગી. લીવર દિયો છો તો પ્રવેગી ગતિ છે, બ્રેક મારો છો તો ત્યારે પ્રતિપ્રવેગી થઈ અને ઓછું થતું જાય છે, તમારા વેગમાં ઘટાડો થાય છે એટલે પ્રતિપ્રવેગી. શબ્દ સમજી લેજો, સમજાય ને? આના આધારે ગતિના 3 સમીકરણો આપણે તારવવાના છે. ગતિના સમીકરણ તારવા માટે પહેલા તો આપણે એના વિરુદ્ધ આલેખને સમજવો પડશે કે કોઈ પણ સમય વિરુદ્ધ તમારે વેગ, સમય વિરુદ્ધ સ્થાનાંતર ની કોઈ સમીકરણ તારવવું છે તો એના માટે તમારે શું કરવું પડશે? તો કે તમારે બે રાશિ લેવી પડશે. ધારો કે અત્યારે હું સમય અને સમયના આધારે વેગમાં વધારો કરો છો, તમે બાઇક ચાલુ કર્યું છે, તો તમારું જે આ બાઇક ચાલુ થઈ ગયું ત્યાર પછી જેમ સમય જશે એમ તમારા વેગમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે. તો સમયને અનુરૂપ વેગમાં ફેરફાર થાય છે, કાં વધે છે, કાં ઘટે છે, કાં આપણે ઊભો રાખી છીએ. તો આ જે તમારે દર્શાવવું હશે ને, દર્શાવવાના આધારે આપણે આગળ વધશું, એ સમીકરણને તારવશું. તો પહેલા આપણે આલેખ સમજવો પડશે. હવે આના માટે તમારે આલેખ દોરવો છે કે કોઈ બાઇક છે, 5
સેકન્ડની અંદર આટલો વેગ હતો, 10 સેકન્ડે આટલો વેગ હતો, 15 સેકન્ડે આટલો વેગ હતો, તે દર્શાવવા માટે તો પહેલા તો આલેખ એટલે શું? આલેખ કેવી રીતે દોરાય? તો કોઈ પણ એક પૃષ્ઠ પર બે રેખા દોરવાની, એકબીજાને લંબ. લંબ એટલે 90 અંશના ખૂણે હોવી જોઈએ. જો અહીંયા હું દોરું છું, આ એક રેખા, બે લંબ રેખાઓ દોરવાની છે અને એક ચરણનો ઉપયોગ કરવાનો છે. એટલે મોટા ભાગે આપણે આ જે રેખા દોરશું, આ એક રેખા, હવે એને લંબ દોરવી છે અને ઉપરના ભાગનો ઉપયોગ કરવો છે. એટલે નીચે અહીંયાથી બંને એકબીજાને છેદે એ રીતે. આલેખ દોરવા માટે બે રેખાની જરૂર પડે. અહીંયા મેં બે રેખા લીધી. હવે આ રેખાનું નામ આપી દઉં. આ બાજુ પણ અનંત વિસ્તરેલી હોઈ શકે, આ બાજુ પણ હશે. આપણે આ વચ્ચેનો મધ્ય ભાગ જોઈશું એટલે આટલું આપણે દર્શાવેલું છે. આ બાજુ અનંત હશે, આ બાજુ અનંત હશે. હવે બંને જ્યાં છેદશે ત્યાં આપણે એને O તરીકે દર્શાવશું. પછી એને શું કહેવાય? તો આગળ તમે O તરીકે દર્શાવશું. O થી આ બાજુ જઈએ છીએ તો આને x નામ આપી દો. તો આ રેખાનું નામ આપણે શું કહી શકીએ? OX રેખા. O થી ઉપર તરફ છે, આને y નામ આપી દો. OY. આલેખ કોઈ પણ દોરવો હોય પહેલા બે રેખા દોરવાની. કેવી દોરવાની? લંબ. લંબ એટલે બંને એકબીજાને 90 અંશના ખૂણે દેખાય છે. 90 અંશનો કોણ રચે તો એ લંબ હોય, જો ન રચે તો એ લંબ નથી. એટલે અહીંયા જો તમને લંબ દેખાતા છે ને 90 અંશ. જ્યાં છેદે છે એને ઉદ્ગમ બિંદુ તરીકે લેવાનું છે. ઉદ્ગમ બિંદુને અહીંયા બંને છેદે છે એટલે આપણે O નામ આપેલું છે. O થી x તરફ જે રેખા જાય છે આને આપણે x અક્ષ તરીકે દર્શાવીએ છીએ. આને શું કહેશું? આ રેખાને x અક્ષ. અને OY રેખા જ્યાં જાય છે એને આપણે શું કહેશું? y અક્ષ. ત્યાર પછીનો નિયમ શું છે? તો કે હવે તમારું x અક્ષ અને y અક્ષ ઉપર રાશિઓ દર્શાવવાની છે. તમારે કેનો આલેખ દોરવો છે? તો બંને રાશિમાંથી એક રાશિ એવી હશે કે જે સ્વતંત્ર છે, એના ઉપર બીજી રાશિને પરતંત્ર એટલે કે આધાર રાખવો પડે છે. અહીંયા આપણે કોઈ બાઇક છે એના વેગ માટે, સ્થાનાંતર માટે કે અંતર માટે, કોઈ પણ માટે આપણે આલેખ દોરવો છે તો સમયના આધારે આપણે નક્કી કરશું. તો સમય છે સ્વતંત્ર છે, સમય કોઈની રાહ જોતું નથી, સમયને કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી, એ તો સતત પોતાની રીતે ચાલે છે. તો અહીંયા નીચે x અક્ષ ઉપર હંમેશા સ્વતંત્ર રાશિ રાખશું અને y અક્ષ ઉપર પરતંત્ર કે જે સમય ઉપર આધાર રાખે છે. તો અહીંયા જે રાશિ આપણે લેશું એનું નામ લખવું જરૂરી છે. સમય, એનો એકમ સેકન્ડ, એટલે અહીંયા કરશું s. એવી જ રીતે અહીંયા વેગનું લઈશું તો વેગ. હવે બંને અક્ષ નક્કી થઈ ગયા. બંને અક્ષ ઉપર કઈ રાશિના મૂલ્ય દર્શાવવા છે એ નક્કી થઈ ગયા. અહીંયા આપણો આલેખ છે એનો કહી શકાય કે આ આલેખ મેં સમય વેગ વિરુદ્ધ સમયનો દોરેલો છે. વેગ બે સમય, આવું કરો એટલે વાંચવાનું, વેગ વિરુદ્ધ સમયનો આલેખ. આ આલેખમાં હવે તમારે બિંદુ દર્શાવવો પડશે. બાઇક 4 કલાક ને 5 મિનિટે કેટલા ઝડપે, કેટલી વેગિક ગતિ કરતો હતો? તો એના માટે x અક્ષ ઉપર મૂલ્ય લેવા પડશે, y અક્ષ ઉપર મૂલ્ય લેવા પડશે. અત્યારે આપણી પાસે કોઈ પણ નક્કી મૂલ્ય નથી તો x અક્ષ ઉપરના મૂલ્યને x1 x2 x3 x4 કહી દઈએ. y અક્ષ ઉપર y1 y2 y3 y4 દર્શાવીએ તો આવી રીતે તમે કરી શકો. આ શું છે? O હતું, હવે એને શૂન્ય કહીશું. અહીંયા O છે, આ O, આ શૂન્ય. શૂન્ય પછી નીચે રેખા છે x1, બીજી બ્લુ ઘાટી છે x2, ત્રીજી x3, ચોથી x4. એવી જ રીતે y પર y1 y2 y3 y4 જે તમે નક્કી કરો એ મૂલ્ય લઈ શકો. અહીંયા આપણે આટલું
લીધા છે 4 મૂલ્ય. હવે મારે શું કરવું પડશે તો કે સ્વતંત્ર રાશિનું મૂલ્ય અને પરતંત્ર રાશિના મૂલ્ય ક્યાં મળે છે ત્યાં બિંદુ દર્શાવવાનું છે. ધારો કે અહીંયા મળે છે તો આનું મૂલ્ય કેટલું થશે? ક્રમિક જોડ શું છે તો પેલી x ની લેવાની ને પછી y ની. અહીંયા લખી શકીએ x1 y. એવી જ રીતે અહીંયા x2 ડોટ 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 ભેગી કરો અહીંયા y2 મળશે. તો આ બિંદુનું મૂલ્ય શું છે? આ બિંદુ તો કે x2 y. હંમેશા પહેલું મૂલ્ય x અક્ષનું હશે અને બીજું મૂલ્ય y અક્ષનું હશે. બંને નાના કૌંસમાં દર્શાવવાના અને અલ્પવિરામ દર્શાવવાના. આ નિયમ છે ને આ જ રીતે લખવાનું. તમે તમારી રીતે ચોરસ કરીને ગમે તેમ લખી નાખો તો ચાલે નહીં. તમારી રીતે આમ લખી નાખો તો ચાલે નહીં. મન ફાવે પણ લખી શકી નહીં. માત્ર ને માત્ર નાનો કૌંસ, બંનેના મૂલ્યમાં પેલું y અક્ષ પરનું પછી x અક્ષ પરનું અને વચ્ચે નાનું અલ્પવિરામ. ત્રીજું અહીંયાથી y ઉપર જઈએ. હવે x અક્ષ ઉપર ક્યાંથી મળે છે તો આ x અક્ષને લંબાવીએ. બંને ક્યાં છેદે છે? જ્યાં છેદે છે એ જે બિંદુ આપણને ત્યાં મળવાનું છે. ક્યું મળ્યું? x3. પહેલા x અક્ષ ઉપરનું લખશું અલ્પવિરામ y3. એવી જ રીતે y બાજુ લંબાવીએ. હવે x બાજુ કઈ દિશામાં મળે છે? બંને ક્યાં છેદે છે? ભલે લાંબુ એમ છે આપણે તેનું છેદ બિંદુ લેવાનું છે. પછી આ સેજ રાઉન્ડ કરી દેવાનું એટલે આપણને બિંદુ સ્પષ્ટ દેખાય. x4 y4. આ બધી ક્રમિક જોડના મૂલ્યો છે કે જે સમયના આધારે વેગ આપણને દર્શાવે છે. આ સમય આટલો વેગ, આ સમય આટલો વેગ, આ સમય આટલો વેગ. આવી રીતે અંતર, સ્થાનાંતર ઘણા બધા આવી શકે. પણ અત્યારે આપણે સામાન્ય આલેખ કેમ દોરવો ને એ જોઈએ. હવે જે બિંદુ દર્શાવ્યા છે એને આપણે શું કરશું? અહીંયા સુરેખ છે કેવી ગતિ છે જો ક્યાંય પણ વળાંક દેખાતો નથી. બધા જ બિંદુઓ એકબીજાને સમયાંતરે જો મળે છે. એટલે અહીંયા જે વાહન છે, સાધન છે એ અચળ પ્રવેગી ગતિ કરતો હશે. બધાને જોડી દો. જો અનિયમિત ગતિ હશે તો ફૂટનો ઉપયોગ નહીં કરી શકો. તમારે કેનાથી દોરવું પડશે? હાથથી. કેમ કે ત્યારે વળાંક આવી શકે, નીચું આવે, ઊંચું આવી જાય, આડું ઊંડું આવી જાય. તો એક બિંદુથી બીજું બિંદુ, બીજુંથી ત્રીજું, ત્રીજુંથી ચોથું, ચોથાથી પાંચમું તમારે હાથ વડે દોરવું પડશે. જો અચળ પ્રવેગી અને નિયમિત ગતિ હશે તો ફૂટ વડે તમે આરામથી દોરી શકશો. જો વ્યવસ્થિત સુરેખ ગતિ આવે છે તો તમે ગ્રાફ ઉપરથી આમ જોઈ શકો. આ વાહન કેવી ગતિ કરે છે તો તમે કહી શકો ત્યાં તો અચળ ગતિ કરે છે. અચળ ઝડપે પણ કહી શકો, અચળ પ્રવેગી ગતિ કહી શકો, અચળ નિયમિત ગતિ પણ કહી શકો. નિયમિત પ્રવેગી ગતિ કરે છે, એક સરખી ગતિ કરે છે. આ સામાન્ય આલેખની હજી એની અંદર જ્યારે આ આલેખ દોરી લ્યો છો ત્યારે અહીંયા પ્રમાણમાપ દર્શાવવાનું હોય છે. પ્રમાણમાપમાં અહીંયા તો સમય આપણી રીતે આપણે સ્વતંત્ર રાશિનો નક્કી કરી છે, પણ આ મૂલ્ય છે સમયના આધારે નક્કી કરી છે. તો લખવું પડે કે y અક્ષ ઉપર તમે શું લીધું? y અક્ષ ઉપર આ એક ચોરસ બોક્સ છે એને 1 સેમી નામ આપ્યું છે. એક સેમી નું મૂલ્ય છે. તો 1 સેમી બરાબર અહીંયા તો y1 y2 લીધું છે, પણ તમે એનો જે પ્રવેગ છે એ નક્કી કરીને 10 ના ગેપે લ્યો. 10 મીટર પ્રતિ સેકન્ડ, 10 20 મીટર પ્રતિ સેકન્ડ, 5 મીટર પ્રતિ સેકન્ડ, 5 નો વધારો કરો, 10 નો કરો, 20 નો કરો, જે પણ કરો એ તમારે અહીંયા લખવું પડે. 1 સેમીના બોક્સ બરાબર મેં આટલા મીટર પ્રતિ સેકન્ડ લીધું છે. આ મૂલ્ય પણ દર્શાવવું જરૂરી છે. આ તમારો આલેખ સંપૂર્ણ ગણાય. હવે પછી જ્યારે વિડિયો હશે ત્યારે જે 8માની અંદર આલેખો થઈ ગયા છે, આઠમાની અંદર આપણે જે આલેખ કરાવ્યા હતા એ આલેખ મોટા ભાગના 9માના ઉદાહરણો જ 8માં મેં શીખવાડેલા છે. માત્ર એકવાર નજર ફેરવવાની છે. તો ગ્રાફ લઈ લઈશું અથવા તો ગ્રાફ પોથી જૂની પણ તમારી પાસે પડી હશે
તો જેટલા પણ આલેખ તમને આવડે છે અથવા સમજેલા હતા ફરીથી એકવાર આપણે 8 કે 10 આલેખો છે દોરી નાખશું. એ સિવાયના જે જરૂરી આલેખો છે એ હું તમને જ્યારે વિદ્યાલય આવવાનું થશે ત્યારે હું તમને કરાવીશ. પણ જે 8માના છે એ જ 9મામાં નથી રાખવાના. 9માના તમારી રીતે તમારે સ્વતંત્ર બનાવવાના છે અને એને આપણે પાકી નોટ સાથે પાછળની બાજુએ લગાવી દઈશું. હવે અત્યારે જે આલેખ શા માટે આપણે સમજવાની જરૂર પડી, તો હવે પછીના જે મુદ્દા છે એની અંદર આપણે પ્રવેગી ગતિ વિશે સમજવું. પ્રવેગી ગતિના સમીકરણને તારવવાના છે. તો એ સમીકરણને તારવવા માટે જ્યારે આપણે સમજશું ત્યારે આપણે આલેખની જરૂર પડવાની છે. તો ત્યારે આપણે આલેખ વાપરી ન શકીએ એટલે આપણે આવા ચાર્ટ સ્વરૂપે આલેખ આવો સામાન્ય આલેખ દોરી અને એના આધારે આપણે સમીકરણને તારવવું છે. એટલા માટે આપણે શીખી ગયા કે આલેખ એટલે શું. હવે ક્યારેક એવું પણ બને છે કે જ્ઞાનાત્મક પ્રશ્ન પૂછે તો એવો પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછી શકે, તો એ આલેખ દોરવાનો અને એના આધારે 4 થી 5 મુદ્દા લખવાના કે OX ને OY દોરો, બંને લંબ હોવા જોઈએ. જે O છે એનું ઉદ્ગમ બિંદુ છે, OX ઉપર x1 x2 x3 સ્વતંત્ર રાશિ સમય છે x અક્ષ ઉપર અને પરતંત્ર રાશિ વેગ છે y અક્ષ ઉપર લીધેલી છે. આ રીતે તમારી રીતે તમે 4-5 મુદ્દા લખી શકો અને એના આધારે પછી તમે ગ્રાફ ઓલો આલેખ ચાર્ટ છે એ દોરી શકો. સામાન્ય કેવી રીતે અહીંયા જો મેં દોર્યો છે એવી રીતે તમે અહીંયા પણ તમારી રીતે બંને ભેગા કરી દોરી શકો. જ્ઞાનાત્મક કોઈ પૂછાઈ શકે. આ પણ જે 3 સમીકરણો છે એ પણ ખૂબ મહત્વના છે. એટલે દરેક વિડીયોની અંદર એક જ કરાવીશ અને જે કરાવી તમારે પાકું કરી સમજી વિચારી અને પછી મોઢે લખવાનું છે. આજનો પ્રશ્ન છે આપણો મુખ્ય પ્રશ્ન આ છે. શું આપણે સમજવાનું છે તો કે આલેખની રીત સુરેખ પથ ઉપર જ્યારે કોઈ ગતિ કરે છે ત્યારે એ અચળ પ્રવેગી ગતિ કરે છે તો એ ગતિનું સમીકરણ q v u at તારવવાનું છે. v u at દરેક સંજ્ઞાને આપણે સમજી ગયા છીએ અથવા તમે જાણો છો. હંમેશા પ્રારંભિક વેગને શું કહેશો? સ્મોલ u. અંતિમ વેગને શું કહેશું? સ્મોલ v. જ્યાં જ્યાં સમયની જરૂર પડે ત્યાં શું વાપરશું? t, ટાઈમ એટલે t. અને પ્રવેગને શું કહેશું? a. સ્થાનાંતરને s. જ્યારે જ્યારે સંજ્ઞા આવશે ત્યારે હું સમજાવીશ. અહીંયા આપણે આ બધાની અંદર શું સમજવાનું છે? આ અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે અને સમય છે. તો અંતિમ વેગ છે અચળ પ્રવેગી ગતિનું પ્રશ્ન સમજી તો અચળ પ્રવેગી ગતિનું જે સમીકરણ તારવો છો એનો અંતિમ વેગ કેટલો હોય? તો એનો પ્રારંભિક વેગ વત્તા પ્રવેગ અને એના માટે લાગતો સમયનો ગુણોત્તર આ જે તમને મળે છે એ તમારો અંતિમ વેગ છે. v u at. આને પાકું કરવાનું છે અને દાખલા હશે આવશે. આ તારવવા માટે પહેલા તો આપણે એક આલેખ દોરવું પડશે. એક આકૃતિ દોરી લઈએ. આકૃતિની અંદર એક સમય અને વેગ વિરુદ્ધનો આલેખ દર્શાવવા માટે અહીંયા ઉદ્ગમ બિંદુ છે O. ત્યાંથી A સુધી પહોંચી તો તમે વિચારી શકો કે અહીંયા કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એનો મતલબ કે આપણે જ્યારે ગાડી ચાલુ કરી છે ત્યારે અહીંયાથી ચાલુ થાય છે. અહીંયા કોઈ પણ પ્રકારનો અહીંયા ફેરફાર નથી. એટલે હવે અહીંયા ગાડી ચાલુ થાય છે એટલે એનો પ્રારંભિક વેગ કેટલો આવે? u. જોજો અહીં u છે. હવે ગાડી આપણે ચાલુ કરી છે, સમય આમ વધે છે, વેગ આમ વધે છે. ગાડી ચાલુ થતા થતા a હતી અને કોઈ ક્યાં b એથી b પહોંચી છે. હવે અહીંયા ગાડી આપણે બંધ રાખી દીધી. a પાસેથી b પાસે પહોંચી છે ત્યારે સતત એના પ્રવેગની અંદર શું થાય છે? વધારો થાય છે. એટલે a b ત્યાં આપણે શું કીધું? પ્રવેગમાં વધારો થતો આપણને જોવા મળે છે. હવે ત્યાર પછી b પાસેથી y અક્ષ ઉપર છે આપણે આ y અક્ષ છે આપણું આ x અક્ષ. તો આ y છે તો y ડેશ ને x છે તો x ડેશ. પણ અહીં આપણે ખાલી આટલું લઈએ કે y અક્ષ ઉપર જેમ તમે રાખો છો બંધ ગાડી કરો છો તો b ને લંબ દોરશું. કેમ કે આપણે વેગનું મૂલ્ય જોવું છે ને એ જ્યારે બંધ કરી ત્યારે વેગ કેટલું કરું તો એને e વડે દર્શાવશું. એવી જ રીતે બંધ કરી તો સમય કેટલો હતો તો a b
મળશે એને આપણે c વડે દર્શાવીએ. ત્યાર પછી તો કે તમે જ્યારે ચાલુ કરી હતી ત્યારે ડોટેડ લાઈન વડે દર્શાવવાનું છે કે એ જે સ્થાનાંતર થઈ ગયું છે a થી b સુધીનો કેટલો સમય લાગ્યો હતો તો એનું સ્થાનાંતર કેટલું છે. ફરી a બિંદુએ તો તમારી ગાડી છે, b બિંદુ સુધી પહોંચે છે, a u છે તો b એ જ્યારે પહોંચે છે ત્યારે એનો વેગ કેટલો છે v. અહીંયા e પાસે તમારો વેગ કેટલો હશે v, a પાસે કેટલો હશે u. o થી એ કોઈ પ્રક્રિયા થતી નથી. એવી જ રીતે c થી d પણ આપણે દર્શાવીએ છીએ કે આ સમય દરમિયાન કોઈ ફેરફાર થતો નથી. હવે o થી c છે તમને શું દર્શાવે છે સમય. આ બધું જોયું, આ આકૃતિ સમજાઈ ગઈ. હવે આના આધારે હવે આજે મેં તમને સમજાવ્યું અહીંયા આપણું ગતિનું સમીકરણ મળી જાય. પણ આપણને નથી ખબર કેવી રીતે મળે. તો આપણે તારવવું હોય તો પહેલા આપણી જે આકૃતિ છે એની માહિતી આપવી પડે કે તમે શું જોયું. તો અહીંયા જો આપણે માહિતી આપી છે. અહીંયા પહેલો મુદ્દો વેગ અને સમયનો આલેખ દોરેલો છે. વાક્ય પૂર્ણ લખવાનું અહીંયા મેં શોર્ટમાં લખ્યું છે, પણ તમારી રીતે અહીં આપેલ આકૃતિની અંદર વેગ અને સમયનો આલેખ દર્શાવેલો છે. બીજો મુદ્દો અહીંયા પ્રારંભિક વેગ u છે, અંતિમ વેગ v છે, પદાર્થ a જેટલા અચળ દળે આગળ વધે છે. અચળ વેગે આગળ વધે છે એટલે એનો પ્રવેગ પણ અચળ છે u v a. હવે તમે જે દર્શાવ્યું છે અહીંયા જે માહિતી એ માહિતી આપી દીધા પછી હવે એના મૂલ્ય મેળવવા પડશે. મૂલ્ય મેળવવા માટે આપણે x અને y અક્ષ ઉપર અને બધે જો એરા દર્શાવી દીધા છે. હવે એ લઈ લઈએ. અહીંયા તમારી પાસે શું છે u. તો પ્રારંભિક વેગ ક્યાંથી છે તો કે અહીંયા ઉદ્ગમથી ચાલુ કરી છે, પણ ચાલુ ક્યાંથી થાય છે a પાસે. એટલે o અને a છે ત્યાં, અથવા oa બરાબર આપણે શું લઈ શકશું u. વેગ v ક્યાં થાય છે તો કે અંતિમ. એટલે અહીંયાથી ચાલુ કરી o થી ચાલુ કરીને b સુધી પહોંચે છે. એટલે આ જે ભાગ છે OB એ અહીંયા આપણે જોઈએ તો BC આવી ગયું. તો આ BC છે ને આપણે શું કહેશું v. ત્યાર પછી આ b સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે છે તો o થી c જવા માટે લાગતો સમય અહીંયા આપણે સામાન્ય t લખી છે. કેટલો છે ખ્યાલ નથી, બધું જ છે એ આપણે અચલ રાશિમાં દર્શાવી છે. તો t OA બરાબર u, BC બરાબર v અને OC બરાબર t. ત્યાર પછી આપણે અહીંયા BC નું જે મૂલ્ય છે આપણી પાસે ખબર છે, પણ અહીંયા આપણે ગતિ કેટલી કરે છે તમારી કાર કે કોઈ સાધન જેનો પણ તમે ઉપયોગ કર્યો છે ગતિ કેટલી કરે છે તો આપણે A, B અને D ત્રિકોણનું જોવાનું છે. આપણો પ્રવેગ તો અહીં ક્યાંય વધે છે, આની કઈ જરૂર છે નહીં, પણ એ તો આપણે આલેખના મૂલ્ય માટે આપણે ડોટેડ વડે દર્શાવી દીધું છે. તો અહીંયા BC નું મૂલ્ય આપણને ખબર છે, BD નું મૂલ્ય ખબર નથી. BD નું મૂલ્ય શોધવું છે. આ મોટી વસ્તુ ખબર હોય, એમાંનો નાનો ભાગ ખબર હોય તો આ મળી જાય કે ન મળે. અહીંયા BC છે તો OA એટલે u છે તો એને અનુરૂપ લંબચોરસની અંદર સામ સામેની બાજુ આપણે સરખી લઈ શકીએ. તો અહીંયા જો u દર્શાવી તો આને u કહી શકીએ. એવી જ રીતે આને t કીધો હોય તો AB ને આપણે t કહી શકીએ. એવી રીતે અહીંયા આપણે BC નું મૂલ્ય ખબર છે, DC નું મૂલ્ય ખબર છે, તો BD નું મૂલ્ય શોધવાનું છે. તો પહેલા આપણે BD નું મૂલ્ય શોધી લઈએ. BC બરાબર BD પ્લસ DC. હવે BC બરાબર આપણે શું લઈ લીધું OA. OA એટલે u. તો કિંમત આપણી પાસે જે છે મૂકી દઈએ. BC બરાબર V, OA બરાબર u. અજ્ઞાત છે એને આપણે બહાર કાઢશું. તો BD બરાબર V ક્યાં રહે છે જો BD ત્યાં છે, V પણ ત્યાં છે. ફેર શું કરી છે u છે ને આ બાજુ લઈ લઈએ છે. તો u છે બરાબર ની પહેલી બાજુ પ્લસ છે તો એની આ બાજુ આવશે તો માઈનસ. તો BD બરાબર V માઈનસ u. આપણે પહેલું સમીકરણ આપણને મળ્યું. ત્યાર પછી પ્રવેગ, અહીંયા આપણે જે ગાડી છે ગતિ કરે છે એ અચળ પ્રવેગી ગતિ કરે છે. તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર એના માટે લાગતો સમય. વેગમાં કેટલો ફેરફાર થાય છે તો u હતો અને v સુધી કોઈ, એટલે કે
છેદમાં છે પેલી બાજુ લઈ જશો તો અંશમાં, એટલે BD બરાબર મળી ગયું 80. બીજું સમીકરણ, બે સમીકરણ BD ના તમને મળે છે, તો બે સમીકરણને જો કમ્પેરિઝન કરી તો આપણને એની કુલ મૂલ્ય મળી જશે. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવી દીધું, શું થયું? V - U બરાબર 80. અહીંયા BD બરાબર આ જે BD ની કિંમત છે એ શું મેં લઈ લીધી? 80. આ કિંમતને મેં પહેલા સમીકરણમાં મૂકી દીધી તો V - U બરાબર 80 મળી ગયું છે. અહીંયા આપણે શું તારવવાનું છે? આવી લો અહીંયા V બરાબર જોવાનું છે. આપણી પાસે અત્યારે શું છે? 80 મળ્યું છે. આપણે V ને કરતા કરવો છે તો U ને પેલી બાજુ જવા દેવું છે. તો V ને ત્યાં રાખ્યા, U આપણને મળે છે જવા દો બરાબર ની પેલી બાજુ, તો V બરાબર 80 U. જ્યારે તમારા સાદુરૂપની અંદર સરવાળો હોય તો પદને તમે આડાઅવળા દર્શાવો તો મૂલ્યમાં ફેરફાર થાય નહીં. તો 80 પહેલા હોય કે U પહેલા હોય કોઈ ફેર પડતો નથી. તો મેં શું કરી નાખ્યું? V બરાબર U પ્લસ 80. સમીકરણ 3. આ સમીકરણ છે એ આપણી અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ છે. હવે આજે તમને સમજાવવામાં આવેલું છે એ સમીકરણ તમારી રીતે સમજી અને પાકી નોટમાં લખવાનું છે. આવા નવા હજી બે સમીકરણ આપણે સમજશું. હવે પછી